જો કીધી જીગર દે અરે રમ તું તારી રીતે રમ. પણ જીગર તો તે નોક શીખ્યો. અરે તો શીખીશ તું. ગુડ મોર્નિંગ. પાછળ એની નહીં રિવાય આપો. હા જય શ્રી કૃષ્ણ. શું ભાઈ તમે પણ શું આ સવારમાં લાગી ગયા છો બંને ફોનમાં? તો શું કરવું? તમને લોકોને આવીને મેં બોલાવ્યા, તમને કીધું, પણ તમને સાથે વાત કરવાનો પણ ટાઈમ નથી. આ મોબાઈલમાં એટલા બધા ઘૂસી જાવ છો આખો દિવસ. તો સંભળાણું નહીં. એક તો કામ ધંધો કઈ કરવો નથી ને બસ આખો દિવસ મોબાઈલમાં. ને ભાઈ તને કઈ ભણવાની ખબર પડે છે કે નહીં? કે આખો દિવસ બસ કાકાની સાથે મોબાઈલમાં જ લાગી પડવાનું છે? ભણવામાં ધ્યાન આપજો. જો રિઝલ્ટ ખરાબ આવ્યું ને તો મારેથી ખરાબ કોઈ નથી, એટલું યાદ રાખજે. તો હું છું આરે હા ડરમાં. બસ આવી જ સલાહ આપજે. પોતાને તો કામ ધંધો કરવો નથી, રખડા કરવું છે આખો દિવસ. અને તને એવું નથી થતું કે આ રિંકલ કામે જાય છે, હું ઓફિસે જાઉં છું, અમે લોકો બિઝનેસ કરીએ, ધંધો કરીએ છીએ, તો તને જરા પણ મનમાં એવું નથી થતું કે હું પણ કામ ધંધે લાગુ, ઘરમાં બધાને મદદરૂપ થાવ? કે બસ આખો દિવસ આ મોબાઈલમાં ગેમ જ રમ્યા કરવાની છે? લાગવાનું શું હોય? કાઈ કમી છે આપણા ઘરમાં? મતલબ કે ઘરમાં કાંઈ કમી ન હોય, ઘરમાં વ્યવસ્થિત પૈસા હોય તો આપણે કમાવાનું ને એવું લખી દીધું છે? હા, હું ગયો હતો ને કાલે ઇન્ટરવ્યુ માટે, રિજેક્ટ થયો. એમાં મારો કોઈ વાંક નથી. હા, ઈ સામેવાળા શેઠનો જ વાંક હશે કદાચ. શું થયું સવારમાં ભાઈ? શું છે આ રોજની મગજમારી? કાલે ભાઈ ગયા હતા ઇન્ટરવ્યુ આપવા માટે, તો કે મારો વાંક નતો, સામેવાળાનો વાંક હતો કે ભાઈ મને રિજેક્ટ કરી દીધો. કેમ કે જેને કામ કરવાની ધગજ હોય ને એ ગમે તે જગ્યાએ જઈ અને કામકાજ શોધી લે છે અને કામકાજ કરે છે. બસ તારી જેમ આમ બહાના ન બતાવે. અરે હા, આ છોકરી ઉપર તું જો, સવારથી નીકળી જાય, સાંજ સુધી સરસ મજાની જોબ કરે છે અને જે પણ પેમેન્ટ આવે, જે પણ પૈસા આવે છે, સેલેરી આવે છે, એ સીધું ઘરમાં આપે છે. અને તું ભાઈ તને એમ નથી કેતા કે તું ઘરમાં પૈસા આપ, પણ તું તારી જિંદગીનું તો કર, એમ કહીએ છીએ તને. મારી જિંદગી છે, મને જીવતા આવડે છે. કાલ સવારે ઉઠીને એકલા રહેવું પડશે ત્યારે શું કરીશ? ત્યારનું ત્યારે જોયું જ હશે. ભાઈ આ તો આપણું ઘર સારું હતું, આપણો ઘરનો વ્યવહાર સારો હતો ને એટલે તારા લગ્ન થઈ ગયા. અને આ બેચારી ફૂલ જેવી સીતા તારા જીવનમાં આવી, છતાં તને એવું ખબર નથી પડતી કે ભાઈ એટલી ડાય છોકરી મને જીવનમાં મળી છે તો મારે પણ કમાવવું જોઈએ, વ્યવસ્થિત રહેવું જોઈએ, જવાબદારી લેવી જોઈએ. હવે ક્યારે તું જવાબદારી લેશ? લગ્ન થઈ ચૂક્યા છે તારા, એ તો તને ખબર છે ને. આ શું સવારમાં તમે આ વસ્તુ માંડી છે? તમે એક કામ કરો, તમે બેસો, હું જાઉં છું. હા, મારે નથી કમાવું. બેટા ધ્યાન રાખજે. આને તો કેવું જ ખરાબ છે. જોયું ને, આના સારા માટે આપણે કહીએ છીએ તો પણ નહીં, બસ પોતાની મનમરજીથી જીવવું છે. નો ભાઈ, ભણવામાં ધ્યાન. રિઝલ્ટ ખરાબ આવ્યું તો કોઈ ખરાબ નહીં થાય, યાદ રાખજે. તને યાની જેમ જ રાખશું અમે. આખો દિવસ મોબાઈલમાં બસ. હા, નો ડાઉટ તમે મોબાઈલમાં રમો, મોબાઈલમાં રહો, પણ આવી રીતના સવારમાં હજી તો કઈ નહીં. જય શ્રી કૃષ્ણ મેં 2 વાર કીધું તો બોલો આ કાકા દીકરાને બેમાંથી કહીને એટલું યાદ ન આવ્યું કે જય શ્રી કૃષ્ણ કહીએ. ફોનમાંથી કેમ ડિલીટ થઈ જવી જોઈએ હવે? ચાલ બેન, આ તો રોજનું છે, આપણે મોડું થાય છે કામે જવા માટે. હા, ચલો. અને તું ભણવા જા. કંટાળી ગયો છું આ ઘરથી તો. હાવ જ્યારે હોય ત્યારે ટક 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 ટક. હલો, આ શું સવારમાં બબડો છો? આ જોને મોટા ભાઈ, શું થયું? જ્યારે હોય ત્યારે જોબ કર, નોકરી શોધી લે. ક્યાંથી નોકરી શોધવી? તો બરાબર જ વાત છે ને, પણ તમે આ ઘરમાં રહો છો, આપણી પણ જવાબદારી બને છે, ખર્ચા પાણી. શું જવાબદારી? કઈ કમી છે ઘરમાં? પૈસા લે કે બધી વાતમાં સુખી જઈએ આપણે તો લોકો. પણ ઢગલો પૈસા છે તો એ રહેવાના થોડી છે, આજ નહીં તો કાલ પૂરા થવાના જ છે ને. એટલે તારું કહેવાનો મતલબ એમ છે કે હવે હું પણ તને નડું છું એમને? નડવાની વાત નથી. એક વ્યક્તિની જવાબદારી તો બને કે નહીં? ભાઈ કમાય છે ને, દીદી જાય છે. આ એનો છોકરો જૈનમ, એને પણ હવામાં ખીજવાતા હતા. એ નાનો છે, તમારે બી એનો સપોર્ટ કરવો જોઈએ, કેમ કે એને જીવનની સાચી રાહ તરફ દોરવા માટે એને 2 શબ્દ કહેવા જરૂરી છે. હા, એને પણ ભણાવી ગણાવી છે ને જોબ પર લગાડી દો. એજ્યુકેશન વગર લાઈફ જરૂરી છે? કઈ કામની નથી.
તારી શિખામણ છે ને તારી પાસે જ રાખ, મારે જરૂર નથી. હા, હે ભગવાન, કોણ સમજાવે આ માણસને? હા મમ્મી. અરે મમ્મી, અરે હા, પેલી સાડી નતા લાવ્યા આપણે? હા એ જ. હા બહુ જ સરસ છે મમ્મી. અરે તમારે પહેરવી હોય ત્યારે કહેજો ને, હું આપી જઈશ. હા ને? હા ભલે ભલે મમ્મી. હા સારું, હું હમણાં ફોન કરું મમ્મી. હે ને? હા આવી ગયા. જય શ્રી કૃષ્ણ. મમ્મીનો ફોન હતો. તમને કહું છું, મમ્મીનો ફોન હતો. અરે બોલતા કેમ નથી? શું થયું? તમે છે ને આ ઓફિસના બધા ટેન્શન છે ને ઘરમાં લઈને નહીં આવો. શું થયું? ઓફિસનું કોઈ ટેન્શન નથી. તો જે છે એ આ ઘરનું ટેન્શન છે. રોજ ઉઠીને એક જ કામ, એક જ ટેન્શન. હા, તારો લાડકો દિયર સેન્ડી, કમાવું કઈ નથી અને બસ આખો દિવસ મોબાઈલમાં ગેમ, હા તે બીજી કોઈ વાત નહીં. અને ઇન્ટરવ્યુ દેવા જાય, કોઈ કંપનીમાં જાય તો પણ આપણે કોઈ ઉપકાર કરતો હોય ને એવી રીતે જાય છે. હું ત્યાં ગયો તો એ લોકોને મારી સાથે ન ફાવ્યું એટલે હું આવી ગયો. હું કામ કરવા તો જાઉં છું ને, મારે તો બધી નોકરી કરવી છે પણ મને મળવી જોઈએ ને, મારા લાયક નોકરી મળવી જોઈએ ને. બોલો, નોકરી કરવી હોય તો હંમેશા દીકરો થઈને રહેવું પડે. ત્યાં બાપ થઈને નોકરી કરવા જાવ ને તો કોઈ પણ જગ્યાએ નોકરી ન થાય. આ વાત એને સમજવું જોઈએ પણ સમજતો જ નથી. શાંતિ શાંતિ, સમજુ છું. તમે નહીં, ઘરમાં બધા જ હેરાન પરેશાન છે એમનાથી. પણ શું કરીએ હવે? અમને રોજ કહેતા રહે, અમને રોજ કહીએ છીએ આપણે, પણ કોઈ વાતમાં માનતા જ નથી. તો શું કરીએ? અને જે છે હવે નિભાવવા વગર છૂટકો નથી આપણે. ભાઈ એટલું ટેન્શન નહીં લો, થઈ જશે બધું ઠીક. શું બેના થઈ જશે યાર? રોજ રોજ જ્યાં સુધી એને કહેશું નહીં, એની જવાબદારી લેશે નહીં ને ત્યાં સુધી ટેન્શન રહેશે જ. કેમ કે મમ્મી પપ્પા ગયા ને જ્યારે, એ પહેલા પપ્પા કહેતા ગયા હતા કે આને જવાબદારીનું ભાન થવું જોઈએ, દુનિયાદારીનું ભાન થવું જોઈએ, બધાનું માન સન્માન જાળવતા થવું જોઈએ. કેમ કે નાનો હતો ને એટલે લાડકોટથી એને ઉછેર્યો છે, એની બધી જ ઈચ્છાઓ પૂરી કરી છે. એટલા માટે જ અત્યારે આ પોઝિશનમાં છે, બગડીને બે હાલ. સાચી વાત છે તમારી. અરે રોજ રોજ સમજાવવાનું, એકની એક વાત કરવાની. હવે તો આખા ઘરમાં બધા જ કંટાળી ગયા છે, તમે એકલા નહીં. હું પણ એમને સમજાવીને થાકી કે સેન્ડીભાઈ કંઈક ને કંઈક તમે કરો. આમને એમ ક્યાં સુધી ચાલશે? આ તો માનો કે આપણે બધા અત્યારે સાથે રહીએ છીએ અને આપણે બધું ચલવી લઈએ છીએ, પણ આખી જિંદગી એમને એમ તો નહીં ચાલશે ને. મારું કહેવાનો જે મતલબ છે કે તું જવાબદારી લે તો એક જ વાત છે. આપણા ઘરે કે એટલા બધા તો પૈસા છે, શું કામ? અરે યાર પૈસા છે, બધી વસ્તુ છે, એનો મતલબ એ તો નથી કે તમારે નોકરી ધંધો ન કરવો. હવે આ છોકરી થઈને એટલી સરસ મજાની જોબ કરે છે, એટલી જવાબદારીઓ નિભાવે છે. ઘરે જયારે જોબ પરથી આવે ને એટલે સીધો તને પેલા ફોન કરે છે, ભાભી કઈ વસ્તુ લાવવાની છે તો તમારે પાછો ધક્કો ન થાય. એટલી બધી જવાબદારી જો આ સંભાળી શકતી હોય, આને ન ખબર પડે? ભાઈ આપણે છીએ ને ત્યાં સુધી ભાઈ આ ઉપર નહીં હોય ત્યારે એ શું કરવાના છે? ત્યારે એને જવાબદારી લેવી જ પડશે ને. પણ ત્યારે લેશે ત્યાંની વાત ત્યારે. અત્યારે આપણે છીએ ને બેન. હવે એવું તો નથી કે ચાલો આપણે આજે છે ને કાલે નથી. હા, સેન્ડીભાઈ એમની જવાબદારી તો લેવી જ પડશે. અને શું કેવું એમને, અમારે કઈ સમજાતું નથી. હું શું કહું છું, મારી પાસે એક ઈલાજ છે. ઈલાજ? શેન્ડી માટે? હા, શું છે બોલ. આપણે છે ને એને ઘરમાંથી કાઢી મૂકીએ. કઈ વાંધો નહીં, તમે કહ્યું ને એમ. બિલકુલ. આ થોડું અઘરું છે પણ કરવું તો પડશે જ. એના નજરમાં આપણે પૂરા બનશું ચાલશે.
પણ જે પણ આપણે નિર્ણય લઈએ છીએ એ એના માટે તો સારો જ છે. ચલો ઓકે ભલે કઈ શું બનાવ્યું છે જમવાનું? જમવાનું છે તમને ભાવતું? ઓકે ચલો હું ફ્રેશ થઈ જાઉં છું, તો જમવાનું કાઢ, બરોબર છે? ઓકે ભલે. આ પાણીના બાટલા પણ. ભાભી હા બોલો સેન્ડીભાઈ. 5,000 આપો ને મને. 5,000 શેના માટે? ફ્રેન્ડ નો બર્થડે છે તો ગિફ્ટ દેવું છે. સેન્ડીભાઈ તમારે ગિફ્ટ આપવી હોય ને તો પછી તમારે કમાવું પડે. આમ તમે મોઢા ઉઠાવીને આવી જાઓ છો અને એમ કહો છો કે મારે 5,000 આપો ને 10,000 આપો, તો ક્યાંથી કાઢીએ અમે પૈસા? ભાભી ઘરમાં પૈસા છે ને તો આપો ને, શું જાય હવે એટલા રૂપિયામાં? જો ઘરમાં પૈસા પડ્યા હોય ને, પેલું કહેવત છે ને કે ઘરમાં કુબેરનો ભંડાર ભર્યો ને એ ખૂટી જાય એમને એમ વાપરશો તો. એટલે છે ને તમે કમાઓ અને પછી તમે માંગો ને તો સારું લાગે. બાકી એમ તમે રોજ આવીને એમ કહો છો કે પૈસા આપો પૈસા આપો, તો અમારી પાસે કઈ ખજાના નથી પડ્યા, અને ખજાના પડ્યા બી છે તો આવી રીતે લૂંટાવા માટે તો નથી જ. કઈ વાંધો નહીં, ન આપો ને તો. આ પપ્પાનું જયારે મરણ થયું ને એ પછી પપ્પાએ એફડી કરાવી હતી. હા એટલે તમારો કહેવાનો મતલબ શું કે એફડી ટોળાવી છે હવે તમારે એમ? હા 50,000 ની. સેન્ડીભાઈ થોડી તો શરમ કરો. તમે હવે પ્લીઝ ભાઈને ના કહેતા. જેનુ રેડી થઈ ગયો રેડી થઈ ગયો એટલે તારે ક્યાં જવાનું છે? કાકા જોડે કાકા જોડે? ક્યાં? પાર્ટીમાં. પાર્ટીમાં. પાર્ટીમાં? એક ઊંધા હાથની રહીશ ને હમણાં પાર્ટીમાં વાળા. સીધો સીધો વાંચવા બેસી જાય. આ ટ્યુશન કોણ જશે? અને હા, આ ટ્યુશન માંથી પણ ફરિયાદ આવે છે તારી કે ત્યાં તું મોબાઈલ ઘુમાડ્યા કરે છે. તારે ભણવાનું છે, આગળ વધવાનું છે, કે પછી આમ કાકા સાથે રખડ્યા કરવાનું છે? પોતે તો રખડું છે જ, તને રખડેલ બનાવે છે સાથે સાથે. જોયું ને, મને રખડું કે ભણીને કાંઈ ઉધાર નથી થવાનું. હા, તું મારી જેમ જ થાજે ને આ લોકો છે ને તને જોબે વળગાડી દે. સેન્ડીભાઈ આ શું શીખવો છે ને તમે? આ શિખામણ આપો છો એને કે તમારી જેવા રખડું થાય? રખડવાની વાત ક્યાં આવી? એ કામ કરતું છે ને, લેસન નહીં કરતો, હું લેસન કરી દઈ. આપણે મોડું થઈ જાય, આવું છે ને. હાલ આપણે જઈએ. માર ખાવો છે કે સીધા સીધા રૂમમાં જઈને વાંચવું છે? પ્લીઝ મમ્મી જવા દે ને. એક દઈશ ને હમણાં જવા દઈશ ને વાળા. ચાલ જા અંદર સીધે સીધો. પણ તું ચિંતા કરતો નહીં હો, તારે આટલું બધું ગિફ્ટ લઈને આવીશ. ડોન્ટ વરી, ટેક કેર. મળીએ રાત્રે. સેન્ડીભાઈ એના માટે કઈ જ લાવવાની જરૂર નથી. તમે તમારું કરો ને તો બહુ છે. અરે ભાભી હું મારું કરી લઈશ. ચાલો હું જાઉં. હા, મને શિખામણ ના આપો. ટાટા, બાય બાય, ગુડ નાઇટ. હાથ તમે ના જોડો, હાથ તો અમે જોડીએ છીએ. હવે તમે કઈ કરો ને તો સારું, મહેરબાની કરીને. એ તો જોડવા જ પડે હવે. હા, જાઉં છું. હે ભગવાન, પોતે તો રખડેલ છે, અમારા છોકરાને બગાડી નાખશે. કેમ સમજાવવા અમને મારે? આખો દિવસ કેટલું કામ પહોંચે પણ કામ જ પૂરું નથી થતું. બસ કામમાં ને કામમાં આખો દિવસ નીકળી જાય છે. ક્યારે કામ પૂરું થશે ખબર નહીં. હે ભગવાન. અરે ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? હેલ્પ કરો તમારી? ના થઈ ગયું, બસ જો આ ચાદર સરખી કરતી હતી અને થઈ ગઈ. ઓકે બેસ બેસ. હા. શું કરતી હતી તું? જો ને, હા એકલી એકલી બબડતી હતી ને કામ કરતી હતી. હા. આખો દિવસ બે જણા છીએ ઘરમાં તો આખો દિવસ ઘરનું કામ નથી પતતું. બોલ. ઘર આપણું કેટલું મોટું છે ભાભી, તો કામ તો રહેવાનું. સાચી વાત. હું તને ક્યારની વિચારતી હતી કે આજે થોડી વાત કરવી હતી તારી સાથે. હા હા ભાભી, હું પણ વાત કરવા માટે જ આવેલી છું. મારે પણ તમને કંઈક વાત કરવી છે. એવું છે? તારે શું વાત કરવી છે વળી? શું કહું ભાભી, તમને તો ખબર જ છે આપણી ફેમિલીની અત્યારે જે પોઝિશન ચાલે છે, જે પરિસ્થિતિ ચાલે છે. સેન્ડી કામે નથી જતા તો એને ટોકે છે મારા ભાઈ. ખબર છે, હું પણ એ જ વિશે વાત કરવાની હતી કે સેન્ડીભાઈને થોડું સમજાવ, એમની સાથે બેસીને વાત કર કે આમને આમ ક્યાં સુધી ચાલશે. હા તો માન કે અત્યારે પૈસા છે, આપણી પાસે ભગવાનની દયાથી બધું છે તો ચાલે રાખે છે, પણ આજે તમે બે છો, બેમાંથી 3 થશો, પછી આગળ એનું ભવિષ્યનું પણ વિચારવાનું ને તમારે. આઈ અન્ડરસ્ટેન્ડ ભાભી, હું સેન્ડીને સમજાવું છું પણ એ નથી સમજતા. હું એને કેટલી વાર કહું છું, એ હરેક વખતે મને પણ એવું કહે છે કે તું અમારી વાતમાં પંચાયત ના કર્યા કર. તમને કે આ બધી પંચાયત નથી, કેવું પડે તમને. આજે જવાબદારી લેવાના તમારો સમય છે, તમે જવાબદારીથી દૂર ભાગો છો, એ ક્યાંની વાત છે?
એ તો નથી સમજતા ભાભી, હું એની સાથે વધારે જીભાજોડી કરવા નથી માંગતી. એ મારી સાથે ખબર નહીં જોરથી રાડો પાડવા લાગે છે. આ બધું મારાથી સહન નથી થતું. તો મેં એને વાત પણ કરી ભાભી. તો હું તમને પણ કહેવા માંગુ છું કે એ તો કામ નથી કરતા, પણ મારો વિચાર છે ભાભી કે અગર હું ભણેલી છું તો મારું એજ્યુકેશન ક્યારે કામ લાગશે. સો હું જોબ કરું તો ચાલે, તમે મારા ભાઈને વાત કરો. અમે તો ના પાડતા જ નથી. હું તો ઈચ્છું છું કે તું જોબ કરે, તું તારા પગ ઉપર ઊભી રહે. અને આજે હરેક સ્ત્રીઓએ હું તો કહું છું કે ઘરમાં કોઈ કમાતું હોય કે ના કમાતું હોય, ઘરમાં ગમે તેટલા રૂપિયા હોય, પણ સ્ત્રીઓએ કામ કરવું જ જોઈએ. અને એમ પણ તું તો ભણેલી ગણેલી છે, પણ સેન્ડીભાઈ માનવા જોઈએ ને. નથી માનતા ભાભી, હું એ જ કહેવા માંગુ છું કે તમે મારા ભાઈને કહેજો ને એને સમજાવે. નહીં સમજે, ક્યારેય નહીં સમજે. નહીં એ પોતે કઈ કરશે, નહીં તને કઈ કરવા દે. એ જ તો વાતની દુઃખ છે કે કઈ વાતમાં સમજવા જ નથી માંગતા. પણ તું એકવાર બેસીને એમની સાથે પ્રોપર વાત કર. જો સમજે હજી એકવાર સમજાવી જો, નહીં તો ઘરમાં ખોટી પ્રોબ્લેમો ઊભી થશે. ઠીક છે ભાભી, હવે જોઈએ, હું એકવાર એની સાથે વાત કરી લઈશ. ભલે, જે થાય. ચાલો. સારું. ચાલ હું આવી આ થોડું. હા ઓકે ભાભી. હા ઓકે. બિચારી એ પણ શું કરે, સંદીપભાઈને સમજાવે છે પણ સંદીપભાઈને સમજવું નથી. જોઈએ હવે આગળ. જેનું ન્યુ ગેમ આવી છે આ મસ્ત રમવાની છે, અને આ તારો ફોન ખટારો થઈ ગયો છે. તારા પપ્પાને કહેતો હોય નવો લઈ દે હવે. હા, લેટેસ્ટ મોડેલ આવ્યું છે આઈફોન નું, એ લઈ લેવાનું. બરાબર, ચાલ હવે ધ્યાન દે. જો મરી ગયો ને તું, પેલા જ કીધું તું નવો ફોન લઈ લેવાનો. તો શું કરો મારા ભાઈ નથી નવો ફોન? ઓય તું પાછી કેમ ડાઉનલોડ કરી દે? કાકાએ બોલાવે. કાકા તો બધું કહે છે એટલે તારે બધું કરવાનું. ભાષણ દેવા આવી ગયા, આપણને સાંભળી લે. અને આ શું લવાડે ચડાવો છો એને? તો શું કરે બિચારો? એટલે લવાડે ચડાવવાના? તો શું જોબ ઉપર મોકલી દે તમારી જેમ? બિચારો ભણવા પર ધ્યાન નથી અપાતું? બિચારો કઈ નથી, એના મા બાપ છે. હા, એ તો જોયા. બસ હવે બધા થોડી વાર માટે ચૂપ. અને સેન્ડી, અમે લોકો એક નિર્ણય લીધો છે ને એ અમે અત્યારે તારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. અને આશા છે કે એ નિર્ણય તારે માનવો જ પડશે. હા બોલો. જો અમે લોકોએ નક્કી કર્યું છે કે તારે કમાવું જ નથી, નોકરી ધંધો કરવો જ નથી, તો આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી. જગ્યા નથી મતલબ? મતલબ એ જ કે જે તું સાંભળી રહ્યો છે, આ ઘરમાં રહેવા માટે કામકાજ કરવું પડશે, નોકરી ધંધો કરવો પડશે, અને આ ઘરના નીતિ નિયમો પ્રમાણે ચાલવું પડશે. નહીં તો આ ઘરમાં તારી કોઈ જરૂર નથી. તું અત્યારે ને અત્યારે ઘર છોડીને જઈ શકે છે. જઈ શકે છે નહીં, જવાનું જ છે. ઘરના નીતિ નિયમો તો એ પણ કહે છે કે હું આ ઘરનો સદસ્ય છું. આ ઘરનો સદસ્ય હોય તો સદસ્યની રીતે રહેવું પડે. તમે સદસ્યની રીતે રહેતા હોય તો આ ઘરની અંદર જગ્યા છે, બધી જ ફેસિલિટી તમને મળશે, પણ તમારે કમાવું નથી, ધંધો કરવો નથી. એટલે મહેરબાની કરીને વધારે હું કઈ બોલું, વધારે તારી ઉપર કદાચ મારો હાથ ઉપડી જાય પહેલા તારે અત્યારે નિર્ણય લેવો પડશે કે તારે આજથી કામ ધંધે લાગુ છે કે આ ઘર છોડીને જવું છે. એ નિર્ણય અમે તારા ઉપર છોડીએ છીએ. મોટા ભાઈ, શું વાત છે? મને પણ કોઈ કહેશો? જો સીતા, તને વધારે તો હું ન કહી શકું, પણ તું પણ ખૂબ સારી રીતે જાણે છે કે તારો પતિ અને મારો નાનો ભાઈ કેટલા ટાઈમથી કોઈ કામ ધંધો કરતો નથી અને બસ પોતાની રીતે મનમરજીથી જીવે છે. એ ક્યાં સુધી ચાલશે? આજે તમે 2 છો, કાલે 2 માંથી 3 થશો. તેની જવાબદારી કોની? જો આવીને આવી રીતે બાપ દાદાના પૈસા અને હું ને રિંકલ જે કમાઈ છે એની ઉપર જીવતો રહેશે તો એને જવાબદારીનું ભાન ક્યારે થશે? એટલે આજે અમારે આ કઠોર નિર્ણય લેવો જ પડે એમ છે. જો એમને કમાવું હોય તો આ ઘરમાં રહી શકે છે, નહીં તો આ ઘર છોડીને જવું પડશે. પણ ભાઈ, હું જોબ કરીશ ને. તારે શું જોબ કરવાની જરૂર છે? હા, ભાભી જોબ કરે છે? નહીં ને? ભાઈ પણ કરે છે ને. તે કમાવું નથી અને એમને પણ કઈ કરવા દેવું નથી. મફતના રોટલા તોડવા છે બસ તમારે તો, અને ઉપરથી બધા પર રોપ ઝાડવા છે. મફતના રોટલા? હા, આ ઘર મારું પણ છે.
તો આમાં છે ને મારો પણ હક બને. તમારું ઘર છે ને તો તમારે અહીંયા કઈ કરવું પડે. એમ બેઠા બેઠા રોટલા ના ખવાય. સેન્ડીભાઈ, તમારામાં જો જરા પણ શરમ હોય ને તો અહીંયાથી જતા રહો. જતારો મતલબ અત્યારે અમારી પાસે પૈસા પણ નથી અને ક્યાં જઈશું અમે? ક્યાંથી હોય પૈસા? કમાવ તો પૈસા હોય ને. કમાવો જ નહીં તો. અને પાછા ઉપરથી અમને કહો છો કે પૈસા નથી. બહાર નીકળો તો ખબર પડે કે કેમ કમાય છે, કે કેમ કમાવાય છે. કેટલા વિશે 100 થાય છે. હા, એ તો 100 ના 200 કરીશું જ, પણ સવાર પડે ને એટલે ચાલ્યા જશું. સવારે નહીં, અત્યારે જ. સીતા, અત્યારે સામાન પેક કર. જે ઘરમાં મારી ઇજ્જત અને માન સન્માન ના હોય ને ત્યાં તો હું 1 મિનિટ પણ ના રહું. હા, ચાલ સામાન પેક કર. બા, કાકાને જવા દો મને. તું મોટાની વચ્ચે નહીં બોલ. અને આ વાત યાદ રાખજે કે તારો કાકો વ્યવસ્થિત કમાતો નહીં, ધંધો કરતો નહીં, એટલે આ ઘરમાંથી કાઢી મૂક્યો છે. એટલે આ તને પણ શીખ છે કે ભણવામાં ધ્યાન આપવાનું ને વ્યવસ્થિત જવાબદારી નિભાવવાની. નહીં તો કાકાની જેમ તારો વારો આવતા પણ વાર નહીં લાગે, સમજો? બા, હવે છે ને ભણવામાં ધ્યાન દઈશ. હું આ ગેમ બેમ નહીં રમું, ડિલીટ કરી દઈશ ને હું કાકા જેવો નહીં બનવું. ખૂબ સારી વાત છે કે અત્યારથી તને આ જવાબદારીનું ભાન થવા લાગ્યું છે. આ મોટો ભાઈ છે ને જ્યારે હોય ત્યારે વડકા જ ભરતો હોય. મોટો ભાઈ છે કે રાક્ષસ છે સમજાતું નથી. ગુસ્સો ના કરો હવે. અરે ઘરની બહાર કોઈ આમ કાઢી નાખે યાર. સમજુ છું, પણ તમે તમારી જવાબદારી સમયસર નિભાવી હોત ને તો આ દિવસ ક્યારેય ના જોવો પડે. શું સમયસર? અને ઓલી આપણી નાની બેન હક જમાવા આવી છે ઘરમાં. બેન છે કે સૂરપંખા સમજાતું નથી. અરે બસ હવે એવું નહીં બોલો. બેન છે અને એનો પણ હક છે જ ને આ ઘરમાં. અને કઈ નહીં, સાંભળો મારી વાત. અત્યારે આપણે બધા સાથે રહેતા હતા, ખર્ચો વધતો હતો, અને એક જોતા તો સારું જ છે ને કે આપણે અલગ થઈ જશું, એકલા રહેશું તો આપણો ખર્ચો પણ નહીં વધે, એટલો બધો ઓછો ખર્ચો થશે. પણ આપણે રહીશું ક્યાં? આ મોટા ભાઈ છે ને ફૂટી કોડી પણ નથી દેવાના આપણને. અને કાલે મેં જે એફડી તોડી હતી ને એ એફડી તો મેં વાપરી નાખી ક્યારની. તમે ચિંતા ના કરો, મેં મારા ભાઈ સાથે વાત કરી લીધી છે. અરે ભાઈના ઘરે જઈશું તો તારું પરિવાર શું વાતું કરશે? કે મારી વાત સાંભળો. અત્યારે આપણે ભાઈના ઘરે જતા રહીએ, ત્યાં થોડાક દિવસ રહીશું, ત્યાં સુધીમાં તમે જોબ ગોતી લેજો. તમને જોબ મળી જાય એટલે આપણે અલગ થઈ જશું. હા, હવે તે જ કરવું પડશે. અને આ મોટા ભાઈનો છોકરો જેનું, એની વગર પણ મને ચાલતું નથી. બિચારો શું થિંકિંગ કરશે મારા વિશે? તમને જ્યારે મન થાય ત્યારે એને મળવા આવી જજો. ના, હવે એને મળવા આવીશ ને તો આ ભાઈ ભાભી અને રિંકલ પાછા વડકા ભરવાનું શરૂ કરશે. એટલે છે ને જ્યાં સુધી વેલ સેટ ના થાય ને ત્યાં સુધી તો આવાના મોઢે લાગવું જ નથી મારે તો. મન તો થાય છે, ગુસ્સો પણ એટલો આવે છે ને. બસ હવે શાંત થઈ જાઓ. જે થયું તે થઈ ગયું. અને બીજી વાત, ખાલી એક વાત મગજમાં રાખો કે તમારી જવાબદારીથી પાછા ના હટો. અને તમે તમારી જવાબદારી નથી નિભાવતા, એના કારણે આજે આ દિવસો જોવા પડે છે. કઈ વાંધો નહીં, આ લોકોને પણ હું બતાવી દઈશ કે સેન્ડી પણ શું છે. હા, ચાલ આપણે હવે નીકળીએ. કાકા કાકા જાવ માને. જાવું પડશે બેટા, જાવું પડશે. અરે નહીં, અહીંયા રોકાઈ જાઓ. નથી રોકાવું આ ઘરમાં. મને નહીં ગમે તમારી વગર. ગમતું તો મને પણ નથી, પણ તારા ભાઈને, તારા મમ્મીને, તારા પપ્પાને બહુ ગમે. તો તમે રોકાઈ જાઓ. નહીં નહીં નહીં. જૈનમ, કાકાનો લાડકો થામા. હું કેમ નહીં કીધું ને? એ લાડકા હોય ને એ લાડકા જ રહે, તમારી જેમ ના હોય. રૂમમાં જા બેટા. અને હા સાંભળ, તારો સમય એવો ના આવે કે તારે મારી ઘરે આવવું પડે. જે પોતાના પગભર હોય ને એને કોઈની જરૂર ના પડે. જોયા પગ ભરવાને, બસ પણ એ તો સમય જ બતાવશે. સીતા, હા,
તે તારા રોશનભાઈને વાત કરી દીધી છે ને? હા હા, મેં એને ફોન કરી દીધો છે. હા, આપણે ત્યાં રોકાવાનું છે. હા. હા. અરે સેન્ડી, હું મારા ડોક્યુમેન્ટ્સ બધા ઘરે ભૂલી ગઈ. ઓ નો. લિસન, 1 મિનિટ તમે અહીંયા રહો, હું લઈને આવું છું. હા, ફટાફટ આવજે. હા હા, ઓકે. હા. રિંકલ, હા ભાઈ. તારા કહેવાથી આ નિર્ણય તો આપણે લીધો, પણ તને શું લાગે છે કે આ નિર્ણયમાં આપણે સક્સેસફુલ જશું? જશું જ ભાઈ, કેમ કે જવાબદારી જ્યારે માથે આવે ને ત્યારે માણસને કંઈ ને કંઈ તો કરવું જ પડે છે. અને ભાઈને અત્યારે નહીં સમજાય, પણ જ્યારે એની માથે જવાબદારીઓ આવશે ને ત્યારે એને ખબર પડશે કે આપણે એના સારા માટે જ કર્યું છે, ખરાબ એનું કંઈ નથી ઈચ્છતા. સાચી વાત છે. હા, બહાર નીકળ્યા છે ને તો એમને ખબર પડશે કે મહેનત શું કહેવાય. મહેનત કરીને જ્યારે પોતે કમાશે ને ત્યારે બધું ભાન થઈ જશે એમને. અને મને વિશ્વાસ છે કે પોતે કમાઈને અને કંઈક બનીને જરૂર બતાવશે. અને આપણો નિર્ણય આ એકદમ બરાબર છે. આપણે જે પણ કંઈ કર્યું છે એના સારા માટે જ કર્યું છે. એકદમ સાચી વાત છે. આ નિર્ણય લેતા મારું તો કાળજું કપાઈ ગયું હતું, પણ એને સીધો કરવા માટે અને જવાબદારીનું ભાન કરવા માટે આ નિર્ણય લેવો ખૂબ જ જરૂરી હતો. સાચી વાત છે. પણ ભાઈ, આપણે આ નિર્ણય તો લીધો, પણ ક્યાંક એવું ના થાય કે ભાઈ આપણને દુશ્મન સમજી લે. એ માનશે ખરું? ભલે ને દુશ્મન સમજે, એમની જિંદગી બનતી હોય, એમનું ભવિષ્ય બનતું હોય, તો પછી ભલે આપણે એમની નજરમાં દુશ્મન બની જઈએ. સાચી વાત છે ને આ તારી. બાકી સાચું કહું, તકલીફ તો મને પણ એટલી થાય છે ને કે અહીંયાથી એ લોકો ઘરમાંથી ગયા ને તો એવું લાગ્યું કે આપણો દિલનો એક ટુકડો જઈ રહ્યો છે. પણ સાચી વાત છે, એને જવાબદારીનું ભાન થશે, એને ખબર પડશે ને, અને જ્યારે સચ્ચાઈ સમજાશે ત્યારે એ પણ જાણશે કે ભાઈ ભાભી અને બેને જે નિર્ણય લીધો છે એમના માટે સારો જ છે. જોઈ હોપશો કે ભગવાન એને સદબુદ્ધિ આપે અને જલ્દીથી જલ્દી કઈ સારા પોસ્ટ ઉપર, કઈ સારી નોકરી ઉપર લાગી જાય. સાચી વાત છે. અને નહીં માને તો આપણે માફી માંગીને મનાવી લેશે એમને. લાવી ડોક્યુમેન્ટ્સ? અરે ના ના, એની કઈ જરૂર નથી હવે. કેમ જરૂર નથી? તને ભાઈએ કઈ કીધું? ભાભીએ કઈ કીધું? અરે ના ના, એવું કઈ જ નથી. બસ ખાલી આ ઘર છોડી એનું દુઃખ થાય છે. દુઃખ તો મને થાય છે, અને ગુસ્સો એટલો આવે છે કે ઘરમાં આગ લગાડી દઉં, પણ અત્યારે નથી ઝઘડવું. રિલેક્સ, મગજ શાંત કરો, બધું સારું થશે. ચાલ આપણે જઈએ. હા. હા. યાર, હજુ સુધી ના આવ્યા, કેટલા વાગી ગયા છે. શું કહેશું એને, 2 મહિનાનું રેન્ટ પણ ચડી ગયું છે. યાર, આવી રીતે ઘર કેમ ચાલે? હજુ સુધી એની સેલેરી નથી થઈ, કઈ સેટિંગ નથી ઘરનું. બહુ જ થાકી ગયો છું આજે. જમવાનું શું બનાવ્યું છે? અરે જમવાનું બનાવતા જ ભૂલી ગઈ યાર. ખબર છે કેટલું ટેન્શન છે, મારું મગજ કામ જ નથી કરતું યાર. કઈ વાતનું ટેન્શન? એનો મકાન માલિકનો ફોન આવેલો, 2 મહિનાનું રેન્ટ ચડી ગયું છે. સમજુ છું સીતા, પણ હમણાં ધંધામાં મંદી છે, અને ઉપરથી આ બોસ પણ પગાર માટે આજ આપું કાલ આપું, આજ આપું કાલ આપું. કેમ ચાલશે આવી રીતે? મોટા ભાઈએ પણ ફૂટી કોડી પણ નથી આપી. જો એને થોડા ઘણા પૈસા આપ્યા હોત ને તો અત્યારે થોડું ઘણું તો સેટ થઈ ગયું હોત. પણ તું ચિંતા કરમાં, કઈક બીજી નોકરી શોધી લઉં. હા, કંઈક કરો હવે, કેમ કે આવી રીતે તો કેમ ચાલવાનું? ઘરે હતા ત્યાં સુધી તો કઈ રેન્ટની કોઈ ચિંતા નહીં હતી, પણ આવી રીતે બીજાના ઘરમાં આપણે રહીએ છીએ, ઘરના ખર્ચા કાઢવા, પોતાના ખર્ચા કાઢવા, રેન્ટ આપવું, બધું સમયસર સારું લાગે. ઠીક છે, એક કામ કર, હું કઈક બહારથી જમવાનું લેતા આવું, નાસ્તો. હા, તું આરામ કર. ઠીક છે. હા. સીતા, સીતા, એક ગુડ ન્યૂઝ છે.
મેં 3 મહિનાનું રેન્ટ ભરી દીધું છે. અચ્છા, હા, વાવ, અને છે ને તારા માટે એક સરપ્રાઈઝ છે. આંખો બંધ કર. સરપ્રાઈઝ. યા પ્લીઝ કમ ઓન. ખોલતી નહીં. જો એટીએમ કાર્ડ છે. જેટલા પૈસા જોઈએ ને, ઘરમાં જે પણ વસ્તુ લાવી હોય ને, બિંદાસ લઈ લેજે. અને હા, પિન છે ને તારો બર્થડે જ છે, વાવ, એટલે ભૂલી ના જતી. ઓકે. અને હવે છે ને હું શું કહું હા, કે આપણે ઘરનું મકાન લઈ લઈએ લોન ઉપર, તો કેવું લાગે? પણ ઘરનું મકાન લેવાની શું જરૂર છે? અરે પ્રમોશન થઈ ગયું છે. તો સારી વાત છે, પણ એ બધું છોડો. આટલા બધા ગુડ ન્યૂઝ છે. આપણે આ વાત ભાઈ ભાભીને એકવાર. કયા ભાઈ ભાભીની તું વાત કરે છો? જેને આપણે ઘરની બહાર કાઢી નીકળા એની વાત કરે છો તું? એને તો મારે બોલાવા પણ નથી. તને ખબર છે હમણાં જૈનમનો બર્થડે ગયો, આપણને સિંગલ ફોન પણ કર્યો નહીં ને? રિલેક્સ સેન્ડી, એ બધું ભૂલી જા ને. અરે પરિવારના બધા લોકો હતા, 100 માણસો જમણવાર હતું, પણ આપણે બેને તો યાદ જ ન કર્યા. ઠીક છે ને, પણ બધું ઠીક થઈ જશે. ખબર છે આટલી બધી ખુશી છે, ખુશી વહેંચવાથી વધે. તું ભૂલી શકે છે, હું નહીં. હા, તું આરામ કર, મારે થોડું કામ છે, હું આવું હમણાં. ઠીક છે. કઈ નહીં, આજે નહીં તો કાલે સમજી જ જશે. આટલી ખુશીની વાત છે, થેન્ક ગોડ. શું કરતો હશે જૈનમ? ખાલી ફોટોસ રહી ગયા. ભત્રીજો છે પણ દીકરા કરતા વિશેષ હતો. હાય સેન્ડી, હાય. નવી કુર્તી પહેરી કેવી લાગે છે? વેરી બ્યુટીફુલ. યા, બેસ બેસ. હા હું તને શું કહું, હા બોલો. હવે છે ને હું મેનેજરની પદ ઉપર આવી ગયો છું, હા, તો મારી સેલરી 1 લાખ થઈ ગઈ છે. વાવ. હા. કેમ નિરાશ છો? તું જો ને આ જૈનમનો ફોટો, શું કરતો છે બિચારો. 1 વર્ષ થઈ ગયું, આપણે એને જોયો પણ નથી. અને તને યાદ છે એની પાસે ફોન પણ ડબલું હતું. નવો લેટેસ્ટ ફોન આવ્યો હતો, તો ઈચ્છા થાય છે કે લેટેસ્ટ ફોન અપાવી દઉં. હા, તો એમાં શું ખોટી વાત છે? આપણે જશું ને, અને એ બહાને ભાઈ ભાભીને પણ મળાઈ જશે. કયા મોઢે આપણે ભાઈ ભાભીને મળીશું? અરે તને તો ખબર છે ને, એને આપણને ધક્કો મારીને ઘરની બહાર ફેંકી દીધા હતા. સેન્ડી, એ આપણા છે, આપણા જ હોય છે. શું કામ તો આટલું બધું મનમાં લે છે? તો જોજે, એ લોકો આ વાત સાંભળશે ને તો એટલા ખુશ થઈ જશે. એ વાત તો છે. અને એક વાત કહું તને? હા બોલ ને. સાંભળ શાંતિથી. હા. ભાઈ ભાભીનો આપણા ઉપર કેટલો ઉપકાર છે, ખબર છે તને? ઉપકાર? હા, ઉપકાર. આજે જે કઈ છીએ એક તરફથી કહેવા જઈએ તો મહેનત આપણી છે, પણ જે રાહ પર ગયા છીએ ને, એ રાહ એને જ આપણે બતાવી છે. ક્યાંથી રાહ બતાવી હોય? જોબ પણ મેં શોધી, અને આ જે પણ કઈ છું એ મારી મહેનતથી છું, તો એમાં ભાઈ ભાભી ક્યાં વચ્ચે આવ્યા? 100% સેન્ડી, તારી મહેનત છે, પણ મારી વાત સાંભળ. ખબર છે તને, આપણે ઘરેથી જયારે બેગ લઈને નીકળ્યા ત્યારે મેં તને કીધું હતું કે મારા સર્ટિફિકેટ્સ ભૂલાઈ ગયા છે, હું લેવા જાઉં છું. ત્યારે હું જયારે રિટર્ન ગઈ ને, જેવી દરવાજે પહોંચીને મેં ભાઈ ભાભી અને બેનને વાત કરતા સાંભળ્યા હતા. એ શું કહેતા હતા ખબર છે? શું? એને પણ આ વાતનો અફસોસ છે. એ એવું કહેતા હતા કે જો આ લોકોની સાથે આપણે જે કર્યું છે, ખોટું કર્યું છે, એનો પણ જીવ બળતો હતો, પણ આવું એ ના કરતે ને તો સેન્ડી, તું ક્યારેય તારી રિસ્પોન્સિબિલિટીને સમજી ના શકતે, આપણા પોસ્ટ પર ક્યારેય હોતે જ નહીં. તારી વાત તો સાચી છે, પણ શું કરીએ હવે? શું કરીએ એમાં શું છે? અરે આ ખુશી વહેંચીએ, એની સાથે શેર કરીએ, એ લોકો બહુ જ હેપી થઈ જશે. એના મનમાં એવું કંઈ નથી. એનો માત્ર એક જ ઈરાદો હતો, આપણને ઘરેથી કાઢવાનો, જેથી કરીને તમે તમારી જવાબદારીને સમજો. અને આજે તમે તમારી જવાબદારીને પૂરી રીતે એવી નિભાવી છે કે હું પણ એટલી બધી ખુશ છું. ખબર છે તમને, જેટલી રિસ્પેક્ટ ભાઈને મળે છે ઘરમાં, જેટલી વેલ્યુ મોટા ભાઈની છે ઘરમાં, એટલી જ વેલ્યુ તમારી પણ હશે. હા, એ વાત તો સાચી છે.
અને હવે છે ને આપણે રિંકલના પણ મેરેજ કરાવી દેવા છે. તો હા. આપણે હવે ત્યાં જઈએ અને સરપ્રાઈઝ દઈએ. ચોક્કસ, તો આપણે વેટ નથી કરવો, અત્યારે જ જઈએ. અત્યારે જ જઈએ. હા, ચાલો. ટ્યુશનમાં શું ચાલે છે હમણાં? હમણાં તો ચાલે છે અત્યારે, હમણાં પરમ દિવસે એક્ઝામ છે એનું સ્ટડી ચાલુ છે. ઓકે, ગુડ. પણ મમ્મી એક વાત કહું, હા. પણ કાકાની બહુ યાદ આવે છે, અને તમે મારા બર્થડે માં ન બોલાવ્યા એને. હા, સાચી વાત છે તારી. યાદ તો અમને પણ આવે છે. ભાઈ, ભાઈ, શું વિચારે છો? બસ એ જ વિચારું છું કે આજે કેટલો ટાઈમ થઈ ગયો છે, એક પણ દિવસ એવો નથી ગયો કે મેં મારા ભાઈને યાદ ન કર્યો હોય. હા, પણ શું કરું, એને સાચા રસ્તા લાવવા માટે આ કઠોર નિર્ણય આપણે લેવો પડે એમ હતું. પણ હવે ખરેખર મને બહુ યાદ આવે છે મારા ભાઈની. જાણું છું કે તમને બહુ જ તકલીફ થાય છે. આજે 1 વર્ષ થવા આવ્યું છું ને, પણ સેન્ડીભાઈ ક્યાં છે, શું કરી રહ્યા છે, કોઈ જ ખબર અંતર નથી એમના. નથી તો એક ફોન કરીને જણાવતા કે અમે સેટ થયા છે કે નહીં. એમને એવું છે કે આપણે એમને ઘરમાંથી કાઢી મૂક્યા એટલે આપણે એમને યાદ નહીં કરતા હોય, પણ એવું નથી. એ નથી જાણતા કે આપણે એક દિવસ એવો નથી ગયો કે આપણે એમને યાદ ના કર્યા હોય. અને તમે તો બધું ઠીક થઈ જશે ભાઈ. તમારી હાલત સમજી શકું છું. કઈ નહીં, આવશે. આજે નહીં તો ક્યારેક તો એમણે ઘરે આવવું જ પડશે ને. સાચી વાત છે, પણ જે રીતના આપણે એમને આપણા ઘરમાંથી કાઢ્યા હતા ને, એ જોતા તો મને એવું લાગે છે કે એટલો બધો જિદ્દી છે, એટલો બધો સ્વમાન વાળો છે કે પાછો એમને તો નહીં જ આવે. કાકા, સરપ્રાઈઝ. સેન્ડી, મારા ભાઈ હા, હું આવી ગયો. તારા માટે ગિફ્ટ લઈને આવ્યો છું. ને હા, ગેમ્સ ના રમતો, સ્ટડી કરજે. આ તું બોલે છે? હા, હવે એને થોડી ગેમ્સ રમવાની ઉંમર છે હવે. અમે લોકો અચાનક પણ એટલા વખત પછી સાચું કહું ને, સો હેપી. હું પણ બહુ જ હેપી છું ભાભી. અને હવે હું પગ પર ઊભો થઈ ગયો છું. હા, એટલે ચિંતા ના કરો, ₹1 લાખ સેલરી છે મારી. શું વાત કરે છે? હા ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે જે નિર્ણય લીધો ને એ મારા હારા માટે જ લીધો હતો. નિર્ણય લીધો એટલે મને કેવા શું માંગે છે? મને સીતાએ બધી વાત કરી. સીધાએ બધી વાત કરી એટલે તો કેવા શું માંગે છે ના? મોટા ભાઈ, જ્યારે અમે ઘરેથી નીકળ્યા ને ત્યારે મારા ડોક્યુમેન્ટ્સ તો ઘરે ભૂલી ગયેલી. તો હું રિટર્ન લેવા જ્યારે આવીને તો તમને લોકોને મેં વાત કરતા સાંભળી લીધેલા, અને હું દરવાજે ઉભા બધું જ સાંભળીને પાછી જતી રહેલી. હા ભાઈ, તને જાતિ ઘરમાંથી મેં લોકોએ કાઢ્યો છે. એક પણ એવો દિવસ નથી ગયો કે તને અમે લોકોએ યાદ ન કર્યો હોય. પણ તને જવાબદારીનું ભાન કરાવવા માટે અમારા આ કઠોર નિર્ણય લેવો પડ્યો હતો. અને આજે ખરેખર મને ખૂબ ખુશી થાય છે, આનંદ થાય છે કે મારો ભાઈ પોતાના પગ ઉપર ઉભો છે અને ખૂબ સારી પોસ્ટ ઉપર છે. અને હવે તારા ઘર છોડીને ક્યાંય નથી જવાનું, કે તારો ભત્રીજો, તારી આ ભાભી તારે બહુ મિસ કરતા હતા. હું પણ ભાઈ તમને લોકોને ખૂબ જ મિસ કરતો હતો. જો ને સેન્ડીભાઈ નો તો આખો રંગ રૂપ બદલાઈ ગયો છે. હા, હવે કમાતો થઈ ગયો છું ને એટલે. અચ્છા, હવે ખબર પડી. અને હવે હા ભાઈ, આપણે છે ને બેનને જોબ મૂકી દેવાની છે અને એના લગ્ન કરાવી દેવાના છે.
બિલકુલ સાચી વાત છે. અમે લોકો પણ એવું જ કરતા હતા અને એક પણ દિવસ એવો નતો ગયો કે હું અને રિંકલતાને યાદ ન કર્યા હોય. પણ ખરેખર હવે આજે એવો દિવસ આવ્યો છે કે ખૂબ સરસ અને સારો એવો છોકરો મળે ને એટલે આપણે રિંકલના લગ્ન કરાવીને ખુશી ખુશીથી આપણે એમને એમના ઘરે વિદા કરીશું. પછી એમને સાસરે જઈને ભલે ને મને જોબ કરવી હોય તો કરતા હોય. ના, કમાતો હોવો જોઈએ છોકરો. પણ કઈ નહીં, આજે સમજાણું કે જ્યારથી જાગ્યા ત્યારથી